મોર્નિંગ, જય દ્વારકાધીશ, જય મા પીઠળ. સ્વાગત છે આપણા નવા વ્લોગમાં. તો સવારમાં વ્લોગ ચાલુ કરી દીધો છે આપણે. અને આપણે જીરામાં 7-8 દી થઈ ગયા છે. મેં કીધું હવે હેઠે હેઠે ચક્કર મારું, ક્યાંય ઉગે કે નથી ઉગતું, હકીકતમાં ક્યાંય દેખાય નથી દેખાતું. તો વાંધો નથી, હેઠે નહીં પણ વાંહી હું આગળ ઉપર જોતો હતો, અહીંયા દેખાતું હતું. અને અહીંયા હાર્યું જો દેખાય તમને, જો હાર્યું જો અહીં હેઠે હેઠે ઉગે છે. એટલે હવે પીડા નથી, ઉગવા માંડી. હજી એક પાણી કાઢવું જો હે, એક પાણી કાઢી નાખવું ને, હજી એકાદો દી પછી કાઢવું. હજી તો આમ ગારા જેવું છે. ટૂંકમાં બપોરે એમ થાય ફૂંકાઈ ગયું, પણ અટાણમાં ને સાંજે ગારો જ દેખાય. એટલે હજી આગળ નથી કાઢવું. થોડુંક 10-20% જેવું ઉગી જાય ને દેખાવા માંડે ને પછી કાઢવું છે. એટલે પછી છે ને એ એક પાણી કાઢીને એમાં બધું ઉગી જાય. એટલે હજી આગળ નથી કાઢવું, આગળ હજી ગારો જ છે આમાં. એટલે એવું છે. મેં કીધું જોઈ આવું, એટલા દી થઈ ગયા છે, ઉગે નથી ઉગતું શું છે હકીકત. એટલે ઉગે છે, હવે કાંઈ પીડા છે નહીં. ક્યાંક ક્યાંક દેખાય, ટૂંકમાં લાગે જ નહીં, ક્યાંક ક્યાંક દેખાય કે હા ઉગે છે. અને આપણે ધોળીબાઈ ભેગા જોઈ જો ગમે વાડીમાં જાય અહીંયા. હાલો તો એવું હાલે છે. હાલો તો આગળ તમે વ્લોગમાં બન્યા રહેજો. અને વ્લોગમાં નવા હો તો મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, સબસ્ક્રાઈબ કરતા જાજો. આવા નવા વિડીયો જોવા મળશે ખેતી વિશે તમને કાયમ, એવું છે. હાલો તો હવે મારે છે ને એમાં રોટાવેટા હાંકવું છે. કાલે ડેડવા વીણાઈ ગયા, એમાં રોટાવેટા મારી દઉં ને તો બપોરક ટુકડું વાવવાનું સેટિંગ આવે ને તો વાવી દઈ, એવું હાલે છે. તો રોટાવેટા આગળ આવે છે, પછી હાલો રોટાવેટા મારવું છે. બપોર થાય ને તો પડું કમ્પ્લીટ કરી નાખું ને તો બપોર કારણે વાવી દઈ. વાવી અને એને પાઈ લઈ પછી આમાં જીરામાં પાણી કાઢવું. તાલગન આગળ એવું કાઢવું નથી પાણી, હજી આમાં ગારો જ છે. આમાં ક્યાંય જો હજી હુકાણું નથી એવું બધું. એટલે તાલગન કાઢવું નથી. તો એ પી જાય ને ત્યાં આમ કાઢવાનો ટાઈમ આવી જાય, એટલે બધું રેડી થઈ જાય. એટલે એવું હાલે છે. હાલો તો તમે આગળ વ્લોગમાં બન્યા રહેજો. કટકું અને આ કટકું આમાં રેડી કરી નાખવાનું હલરવાળા ભાગમાં. અને જો નીચલું રેશિયું છે ને એમાં રેશિયામાં લગભગ 2 વાર રાખવું જો હે. કઈ મેળી આવીએ તાળાગન મેળી આવીએ નહીં, લગભગ એ થોડે જ ઉઈગું નકરું. ઊંઘ બધું સુકાઈ ગયું છે, ઊંઘ કઈ પીડા નથી. રા બાકી નાખી તે અગાઉથી સુકાઈ ગયું છે. જ્યાં બરાબર જ્યાં રેસી છે ને આ ખડવાળું દેખાય ને એ એટલામાં લગભગ 2 વાર હાંકવું જો હે. જોવાય હવે આગળ થોડુંક હાલો હાંકી લઉં, પછી બતાવું તમને કેવું છે હકીકતમાં. હાલો તે બપોરના 2:30 વાગી ગયા છે. અને હવે સેટ આપણે 2 પડા કમ્પ્લીટ કરી લીધા. હવાથી તમને દેખાડ્યું તો આગળ જોયું હશે કેવા પડા હતા ને જોઈ લ્યો કેવા કરી નાખ્યા. જોઈ લ્યો આ રેસ્યું પડ્યું હતું કેવું બની ગયું મસ્તીનું. જોઈ લ્યો આ રેસ્યું હતું ને એમાં 2 વાર આડું મારી દીધું અને ઉમાં બધા ઊભું જવા દીધું હતું. ક્યાંય તમને ખબર ના પડે હવે કે આ રેસાઈ ગયેલ પડ્યું હતું એમ. અને એ પટ્ટો આખો કમ્પ્લીટ કરી નાખ્યો. ભારે મસ્તીનું બની ગયું. કુઈસી મરવું પડ્યું 2 વાર તો ભારે બની ગયું. જોઈ લ્યો. અને આ પટ્ટો બનાવી દીધો. જોઈ લ્યો જો બગલા આમાં વાહે રખડે જ છે. ટ્રેક્ટર હજી ચાલુ છે. જ્યાં છેલ્લું રોપોલું છે જ્યાં હતું ટ્રેક્ટર રોટાવેટર વાળું. અને વીણી વાળું ટ્રેક્ટર આવી ગયું છે. એટલે એ ડ્રાઈવર નથી આવ્યો એ ભાઈ, પણ કમલેશભાઈ લેતો આવ્યો હોય ટ્રેક્ટર. આપણે રીતે જ વાવવાનું છે. એટલે 2 પડા કમ્પ્લીટ ક્લીન બનાવી દીધા. હવે ખાલી વાવવાનું જ છે. આ છેલ્લું રોપોલું છે રોટાવેટરનું, એ ઓલ હેઠે લેતો જવાનું, ઓલ હેઠે આપણે બાંધ દઉં એટલે કમ્પ્લીટ. અને હાલો હવે વાવેતર કરી નાખીએ. આજની તારીખમાં વાવેતર થઈ જાય. હાલો તમને બતાવું આગળ વાવેતરમાં શું કરવાના હોય નહીં કઈ.
બહુ મોટા ઘરનું કામ હતું, ખોટું નહોતું એવું હતું. અટાણ કોઈ મહેમાન આવે ને તો આપણે વેરું નથી બેસવાનું. અને જો ભાઈ એવો ની ચા ના પીધો ને તો આપણે એમ ના કીધું તને કંઈ બીજું બનાવતા હોય કે ફ્રીજમાં ઠંડુ થઈ આપણે એમ યાદ કે ત્યાં જ નથી કે આપણે દઈ દઈએ આપણે જો એ છે ને જોવા ગયો તો બરાબર રાજમાં વાલે હે ને ભાઈ વાવવાનું તો ભલે જો એ રાજમાં વાવે ને ત્યાં ગયો તો અને કમલેશ છે ને એમાં વટાટા રાખે અને બાપુ કઈ ગામમાં કંઈક લેવા ગયા એટલે બધા હોહોનું કામ કરે છે. ગામમાં ગયા ના રે ના માં હે મામા એવું હે તો ના કહેતા હતા ને તેલનો ડબ્બો લેવા જવું અહીં કે એટલે હા તેલના ડબ્બાનું કીધા કે વાય કે શું કહેવાય મને બહુ આવડે ના મને ઓહા નથી બહુ કહેતા જ ખરા વાત છે હજી ત્યાં છે તો મારું કઈ ધ્યાન નથી કે ત્યાં હોય કહેતા હતા એટલે અને અમે બે હાહુ જો અહીં ડેડવા વીણી તગારા બે ભરી લીધા હે એવું હે મજામાં વાવલે લોયા ભરી કરીને પથારા દાબો બહુ થયો એકદમ દાબો થયો તો હું ઓલું ધૂળ બહુ હતી ને માથે ચડી ચડીને પાથરા દીધા રાખ્યા ને ઓલું દબાઈ ગયું બધું ઉવેરીને બધું વારે વારીને હવે આપણે આ પથારો ચોખ્ખો કરી હે હજી તો આ કેદી ફેહાણ બધું ખૂટીએ હવે આમાં કઈ હજી આખને ભૂસકો પડતો નથી આપણે પણ ઓછું કરી જી થાય ઢગલા પડ્યા આ જગા બધી ચોખ્ખી કરીને તો આને તો ઢગલો પાછો ચોખ્ખો થઈને ન ખાઈ દે હા હવે આ કંઈક ઓછું થાય તો હા તો એવું હાલે છે અમારે આપણે ત્યાં ભીડ ખાવ હાંજ પડવા આવી છે ને આપણે ઘેર જવું છે એમાં એવું છે જો પાડી અટાણ રાડું રાડ થયો છે તે મમ્મી પાડીને પાસે અને મારે કરવા છે વાહિંદા અને ચાના વાસણ ને એવું બધું કામ પડ્યું જ છે ઘરે જાય એટલે આપણે જ્યાંથી મૂક્યો ત્યાંથી પાછું લેવાનું આપણે જ હોય અહીંથી જૂતીનું વાં જૂતું નામાં જ્યાં મૂકીને આપણે એ જ કરવાનું કામ જ એવું છે. હાલો તો આજની હાંજ પડી ગઈ છે જે નાડા આવરું કરી લે તો આખરે હાંજ છોડી જાય હા ત્યારે દેખાય વાર ના લાગે હાંજ પડતા હવે તું કે ને 5:30 થયા આપણે આડા આવરું કરી લે એટલે ભગવાન એને ઘેર વયા જાય તો આડા આવરું કરી લે તો ભગવાન એને ઘેર વયા જાય અમે હાંજે નવરા થાય ને તો 10 વાગી જાય અને બપોરે અને બપોરે છે ને નવરી થાય ને તો 2 વાગી જાય એવું હે. જો કમ્પ્લેટ બે પડા હોવાઈ ગયા હે જોઈ લ્યો તમે અટાણ અંધારું થઈ ગયું એટલે બહુ નહીં દેખાતું એને બગલા હજી છે એવું છે. આમાં અડધે સુધી સફેદ ચણા વાવ્યા અને અડધે સુધી રાજમા વાવ્યા ઉપલા ભાગમાં બધા રાજમા થઈ ગયા અને નીચે જો અહીં ક્યાંક સુધી છે ને આમાં છે ને સફેદ ચણા વાવ્યા. સફેદ ચણા કોઈ દી વાવ્યા નહીં, પહેલી વાર અખતરો કર્યો છે. શું થાય હવે જો અહીં ક્યાંકથી અહીંથી છે ને જો આ ક્યારેથી આની કોર બધા સફેદ ચણા છે અને આ ક્યારેથી આની કોર રાજમાં એટલે બે પડા કમ્પ્લીટ હોવાઈ ગયા છે. હવે કાલથી પાણી ચાલુ કરવું છે મેળ આવે તો કાલ સવારમાં લાઈન પાથરી અને અહીં સુધી લાઈન પૂગી આવીએ એટલે પાણી ચાલુ કરી દેવું છે. તો હાલો બે કટકા વવાઈ ગયા છે ને પૂરું થઈ ગયું છે. હવે જઈ ઘરે ચા પાણી કંઈક પી કહ્યું ના 3 વાગ્યાના મંડાણા અહીં રોટાવેટા મૂકીને ડાયરેક્ટ વીણીમાં ચાલુ કર્યું હતું. હાલો તો હવે ઘરે જઈ. હાલો જો આજનો દિવસ આપણે આવો કંઈક રહ્યો છે
આજનો વ્લોગ અહીંયા પૂરો કરી દેવો છે. તમને ગમે તો લાઈક કરજો, શેર કરજો, નીચે મસ્ત મજાની કોમેન્ટ કરજો અને અમારી ચેનલમાં જો નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલજો. મળીએ કાલે નવા વ્લોગ સાથે. બાય બાય, આવજો.